નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। ગુજરાતની અંદર આજે ઘણા બધા મુદ્દા એવા છે કે જેમના ઉપર ચર્ચા કરવી અતિ આવશ્યક એટલા માટે છે કારણ કે ઘણા બધા મુદ્દા છે, ક્યાંક આપણને ખેડૂતોને આકર્ષે છે, ક્યાંક સ્પર્શે છે એટલા માટે કારણ કે ઘણી બધા જે પક્ષ છે ગુજરાતની અંદર એ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે ગોપીબેન કે ખેડૂતોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે, ક્યાંક એવું લાગ્યું કે હવે ખેડૂતોની યાદ આવી। બીજી બાજુ કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, એક તરફ આપણે આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ તો ત્યાં ચૈતર વસાવા છે એટલે કે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ભાજપ છે, એક સાથે જોવા મળ્યા, એક સાથે લોકો માટે મહેનત કરતા જોવા મળ્યા। બીજી બાજુ પાટીદારોને રીઝવવા માટે હવે કોંગ્રેસ છે તે મેદાને આવી છે, ખેડૂતોને મનાવવા માટે હવે છે જે કોંગ્રેસ છે એમને ખેડૂતો યાદ આવ્યા છે। એટલે મુદ્દા ઘણા બધા છે પણ આજે ચર્ચા અહીંયાથી કરવી છે કે જે માવઠારૂપી વરસાદ અત્યારે આવી રહ્યો છે, ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ખાસ કરીને જે પાક હજુ પણ એમના ખેતરમાં હતો એમને નુકસાન થયું છે એટલે પારાવાર મુશ્કેલી છે કે એમના ઘર સુધી ક્યાંક અનાજ આવવાનું હતું ને એ પહેલા જ આ બધી બરબાદી આપણી સામે આવી। બિલકુલ રિદ્ધિ, સૌથી મહત્વની વાત તો એ જ છે કે જે રીતે માવઠાનો વરસાદ આવ્યો છે અને આ માવઠાનો વરસાદ આમ જોવા જઈએ તો ભાવનગર, અમરેલી અને જે સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તો નદીમાં ઘોડાપૂર આવી ગયા, આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે। અમરેલીના રાજુલાની અંદર તો રેસ્ક્યુ ઓપરેશન બકાયદા કરવું પડ્યું કે જે લોકો નદીની પેલે કાંઠે હતા, સામે કાંઠે હતા, એ લોકોને બચાવવા માટે થઈને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। અને સાથે સાથે આ તો હજી શરૂઆત છે વરસાદની, જે લો પ્રેશર, જે ડિપ્રેશન અત્યારે બનેલું છે દરિયાની અંદર, એ પણ દ્રશ્ય આપણે બતાવી દઈએ કે જે દરિયાની અંદર ડિપ્રેશન બનેલું છે તેની અસર જે છે એ સીધા જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તાર છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ બધા જ વિસ્તારની અંદર આપણને આની અસર જે છે તે જોવા મળશે। અને સાથે સાથે સ્થિતિ ઘણી બધી જગ્યાએ એવી થશે કે અચાનક જ વરસાદ આવી જશે એટલે લગભગ ચોમાસા જેવો વરસાદ જે છે તે અહીંયા આગળ આપણને જોવા મળ્યો। આમ તો ચોમાસાની વિદાય થઈ ગઈ છે ઓફિશિયલી, પરંતુ ચોમાસા જેવો વરસાદ જે છે તે અત્યારે માવઠાની અંદર આપણને જોવા મળ્યો છે અને તેના જ કારણે લગભગ કચ્છને છોડી દઈએ તો આખા ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે વરસાદ જે છે તે આપણને જોવા મળશે ને આ વરસાદ જે છે તે 1 તારીખ સુધી રહેશે। એટલે ગુજરાતના મોટા ભાગના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય, સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ આ વરસાદ આપણને જોવા મળશે। સ્થિતિ એવી થઈ ગઈ કે ગાય, અહીંયા તમે જોઈ શકો છો કે પાણી ઘણા બધા વિસ્તારની અંદર ભરાઈ ગયું છે। અમરેલી, રાજુલા, ભાવનગર જેવા જે વિસ્તારો છે ત્યાં આગળ જબરદસ્ત રીતે પાણી આવી ગયું છે અને ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળ્યો છે। ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કારણ કે ખેડૂતોનો જે પાક હતો અને એમાં પણ ખાસ કરીને મગફળી, તુવેર, ચોખા, આ બધી જે વસ્તુ હતી અત્યારે ખેતરની અંદર હતી, ખેતરમાં એ લોકોને લણવાનું જે કામ કહી શકાય કે પાકને લણવાનું કામ જે હતું તે લણવાનું કામ ચાલી રહ્યું હતું અને એવામાં જ આ પ્રકારની સ્થિતિ જે છે તે ઉદ્ભવી છે કારણ કે શિયાળુ પાકને તો એક તરફ હવે વાવણી એની શરૂ થાય, પણ જે ચોમાસાના જે પાકો હતા અને એમાં પણ મગફળી, કપાસ, કારણ કે કપાસમાં રીધી તું તો ખેતર સાથે જોડાયેલી છે અને ખેડૂતની દીકરી છે તો મારે તારી પાસેથી એ પણ સમજવું છે કે ખાસ કરીને મગફળીમાં કેટલું નુકસાન જાય ખેડૂતને, કારણ કે આ પ્રકારે આખું વરસાદથી જ્યારે ભરાઈ જાય છે તો મગફળી સડી જાય છે, શું થાય છે? સૌથી પહેલા તો જે ખેડૂતે પાછોતરું વાવેતર કર્યું છે ને એમને સૌથી વધારે નુકસાન છે। જેમણે સૌથી પહેલા શિયાળાની અંદર જો ઘઉંનું વાવેતર કર્યું હોય એ કાઢી અને પછી જો મગફળીનું વાવેતર કર્યું હોય તો એ ખેડૂતની મગફળી છે અત્યારે એમના ઘર સુધી આવી ગઈ હોય છે, પણ જે ખેડૂતે પાછોતરું વાવેતર કર્યું છે એટલે કે બધાની મગફળી મોટી થઈ જાય છે જમીનમાંથી બહાર, એમના જે આખા છોડ આપણને દેખાય છે એમના પછી જે વ્યક્તિએ વાવેતર કર્યું છે એટલે ઘણી બધી આમાં જાત આવે છે, અમુક જે મગફળીની જાત છે એ મોડી પાકવા વાળી હોય છે એટલે એમને પાછોતરું વાવેતર કરે તો ઉપર આવે, જ્યાં સુધી વરસાદની જે આખી સિસ્ટમ પૂરી થઈ હોય ને એ પછી ખેડૂતો છે એમની વાવણી કરે એટલે કે જે છોડ છે મગફળીના એ જમીનમાંથી ઉપાડે અને પાથરા બનાવે અને એમાંથી પછી બધું ચાલે। એટલે જે આ પાછોતરી મગફળીનું વાવેતર જેમણે કર્યું હશે ખેડૂતો એવું વિચારતા હશે કારણ કે છેલ્લા રાઉન્ડ સુધીની જાગાહી હતી કે એવી ખબર નથી કે માવઠું આવશે એટલે કે દિવાળી પછી મોસમ ચાલુ થાય એટલા માટે ખેડૂતોએ નક્કી કર્યું, પણ એ વરસાદ આવ્યો એટલે ઘણા બધા ખેડૂતોએ તડકો દેખાયો એટલે મગફળી ઉપાડી લીધી, પાથરા કરી લીધા કે હવે થ્રેસર કે ઓપલેન જ ચલાવવાનું બાકી રહ્યું છે તો ત્યાં વરસાદ આવ્યો એટલે હવે જે આખી આ મગફળી પલળી જાય એટલે એક તો એમને જે ઘાસચારો જે બનાવવાનો હોય, જેમને કાઠિયાવાડમાં પાલો કે જ્યાં આખો એક ઘર ભરવાનું હોય, જે ગાય ભેંસ ઘરે રાખેલા હોય એમને ખવડાવવા માટે, એ જે સૌથી પહેલા મગફળી ઉપાડી હોય ને વરસાદ ન આવે તો એકદમ
લીલાશ ઉપર આપણને જોવા મળે, પણ હવે આ પલળી ગઈ એટલે કાળું થઈ ગયું. એટલે જે ગાય ભેંસ હોય આ કાળો જે પાલો છે ખાવાની નથી, એટલે ખેડૂતો એમને ખાતર કરી નાખવાનું, એટલે કે એમને ફેંકી દેવાનું. કોઈક હોય છે જે ઢોર ઢાંકર એ ખાય છે, બાકી લગભગ આ મોસ્ટ ઓફલી કોઈ ખાતું નથી જે ઢોર ઢાંકર હોય, એટલે આ ફેંકી દેવાનું. એટલે એમાંથી ખેડૂતને જે પૈસા આવવાના હતા એ ના આવે. ઉપરથી મગફળીના જે પોપટા પલળ્યા એટલે જે આખા ક્યાંક તો બગડી જાય, કાં કાળી પડી જાય, એટલે જેમનો ઉતારો હોય એ ઓછો આવવાનો હોય, અને જેમ હલકી મગફળી થઈ જાય કારણ કે બગડી જ ગઈ છે. હવે જે અંદરના જે બી છે, જે દાણા છે સારા આવવા જોઈએ કે આવવાના નથી, એટલે ખેડૂતોને વધારે એક નુકસાન છે. બીજું તો હવે ખેડૂતોએ ખાલી રાહ જોવાની કે સુકાય અને કેટલી એમના હાથમાં આવે છે, કે જો વીણવા બેસે તો કેટલી એમને મળે છે. એટલે નુકસાન તો હવે મગફળીમાં છે જ, કારણ કે જેટલી ખાંડી એમને ઘરે આવવાની હોય મગફળીની એટલી નથી આવવાની. પણ સાથે સાથે કપાસમાં પણ એટલું જ નુકસાન થાય છે, કારણ કે એક તરફ મગફળીના પાક છે, અત્યારે તો આમ જોવા જઈએ તો સિઝન છે, એટલે જીરું હોય કે પછી તલ હોય કે પછી અન્ય જે પાકો છે જેમાં કપાસ આવે છે, મગફળી આવે છે, આ બધા જ પાક અત્યારે થતા હોય છે, તો એમાં પણ એટલું જ નુકસાન થતું હોય છે. તલમાં એટલું બધું નથી, તલ તો ઉનાળાની સિઝન આવે એકદમ ભર ઉનાળો હોય ત્યારે નીકળી અને ઘરે આવી જાય છે, બરાબર. ફક્ત એક મગફળી જે પાછોતરું વાવેતર કર્યું હોય અને કપાસને કે જેમનો ઊભો છે એમાં જો એમને કોઈ નુકસાન, કારણ કે વધારે વરસાદ આવે તો અલગ અલગ રોગ આવે એમની શક્યતા. જો રોગ આવ્યો તો કપાસ જેટલો ઊભો છે ક્યાંક બળી જાય, ક્યાંક એમાં ઈયળ આવવાની સંભાવના હોય, એટલે અવનવા છે એ માવઠાની અંદર જે વરસાદ આવે એમાં અવનવા રોગ આવે, એટલે ખેડૂતને કપાસમાં નુકસાન છે. બાકી જો વરસાદ આવ્યો, રૂના કુંબળા જે છે ઉભા છે તેમાં પાણી પડ્યું છે તો તડકો નીકળશે તો સુકાઈ જશે, એટલે રૂ એટલે એકદમ જે કપાસ છે સારો થઈ જશે. પણ ખેડૂતને બીક એ હોય છે કે માવઠારૂપી જો વરસાદ આવ્યો ને કોઈ નવો રોગ આવ્યો ને, સૌથી વધારે રોગની એમને ચિંતા હોય, કંઈક આવ્યું, કારણ કે ગુલાબી ઈયળનો ત્રાસ પણ એટલો છે, એટલે જો એ થયું તો કપાસ ઊભો હશે આટલો તો એ બળીને ખાક થઈ જશે, એટલે કંઈ જ નહીં વધે. એટલે પછી જે બીજી વખત કપાસ ઘરે આવવાનો છે પણ નહીં આવે. બિલકુલ બીકી, કારણ કે જે રીતે પાક વરસાદ આવ્યો છે અને વરસાદ આવ્યા બાદ બધા જ નેતાઓ હવે જેટલા પણ સૌરાષ્ટ્રના ધારાસભ્યો છે એ બધા જ ધારાસભ્યો સામે આવ્યા છે અને ધારાસભ્યો સરકારને કહી રહ્યા છે કે આના માટેનો જે સર્વે કરાવવામાં આવે છે એ સર્વે જલ્દીથી જલ્દી કરાવવામાં આવે, કારણ કે હજી તો 2,500 કરોડનું પેકેજ જે છે ખાસ કરીને બનાસકાંઠા અને આજુબાજુમાં જે નુકસાન થયું હતું તેના માટે જીતુ વાઘાણીએ અનાઉન્સ કર્યું હતું, પરંતુ કડદા મામલે જીતુ વાઘાણી એ વખતે કશું જ નહોતા બોલ્યા. હવે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ થયો છે તેને લઈને હવે નેતાઓ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી જે અનાઉન્સમેન્ટ છે, જે પેકેજ છે એ પેકેજ અહીંયા આપવામાં આવે, જલ્દી સર્વે કરવામાં આવે, કારણ કે જે માહિતી મળી રહી છે અને ખાસ કરીને ખેડૂતો પાસેથી રીધી માહિતી મળે છે એ પ્રમાણે આ સર્વેની પ્રોસેસ જે હોય છે, કારણ કે અત્યારે ખેતરની અંદર પાણી ભરેલા છે, આ જે દ્રશ્ય છે, જો અત્યારે આ સર્વે કરાવવામાં આવે તો એકચ્યુઅલ ખેડૂતને કેટલું નુકસાન થયું છે તેનું આપણને અંદાજ આવી શકે, પરંતુ આ સર્વે શિયાળામાં કરાવવામાં આવે છે અને ત્યારે એક આખો પાક જે છે એની આ બધા જ જે છોડ ખરાબ થઈ ગયા હોય છે, બગડી ગયેલો જે પાક છે તેને ખેડૂત કાઢી પણ લે છે અને કાઢ્યા બાદ તેને એક બાજુ મૂકી દે છે અને શિયાળુ પાકની જે વાવણી છે એ વાવણી પણ કરી દીધી હોય છે અને ત્યારે એ સર્વે કરવામાં આવે છે. એટલે આ વખતે ખેડૂતો એવું કહી રહ્યા છે કે એક તરફ જ્યાં કડદાનો માલ લાગે છે, એક તરફ જ્યાં પાકમાં અત્યારે મગફળીને લઈને પણ એવું કહેવાય છે કે 70 મણથી વધારે નહીં લેવામાં આવે, તો કે અમારે નુકસાન અહીંયા ભોગવવાનું છે, કારણ કે ખેડૂતો પાસે એટલું મોટું સ્ટોરેજ સિસ્ટમ નથી કે ખેડૂત પોતે સ્ટોર કરી લે અને પછી એ માર્કેટમાં જઈને વેચી શકે. એપીએમસીમાં 70 મણથી વધારે મગફળી લેવાતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ જે નુકસાન છે અલ્ટિમેટલી ખેડૂતોને છે. અને હવે જો સર્વેના નામે નુકસાન કરવામાં આવશે કે સર્વેના નામે ખેડૂતો સાથે ફરીથી રાજ રમત રમાશે તો ક્યાંક ખેડૂતોને સૌથી વધારે નુકસાન અહીંયા થઈ શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બધા જ માંગ કરી રહ્યા છે કે આને લઈને જલ્દીથી જલ્દી સર્વે કરવામાં આવે. અહીંયા સાંભળી લઈએ આપણે મહેશ કસવાલાને, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તેઓ માંગ કરી રહ્યા છે સાવરકુંડલા, કારણ કે અમરેલીમાં ખૂબ વરસાદ છે, એટલે તેઓ શું માંગ કરી રહ્યા છે, સરકાર પાસે આ માંગ કરી રહ્યા છે, તે સાંભળી લઈએ. સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોની પણ રજૂઆત આવી છે, 1 થી 10 ઇંચ સુધીનો વરસાદ છે. નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે, નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો હાથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલાં પણ તંત્રએ લીધા છે. ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે. મગફળીનો ખૂબ મોટું નુકસાન છે. ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે. કપાસના પાકને ભારે નુકસાન છે, ફાલ આજે નીચે પડી પણ ગયો છે.
ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે. હવે જે ધારાસભ્ય છે એ તો મેદાનમાં આવ્યા છે, પરંતુ સાથે સાથે હવે જે ખેડૂતોની ચિંતા કરવા વાળો એક વર્ગ ગોપીબેન સામે આવ્યો છે. હું એમને પક્ષ કહીશ કે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભાજપ હોય. હવે જે અમિત ચાવડા છે તેમણે એવું કહ્યું છે, આને ખેડૂતોની ચિંતા કરવા વાળો પક્ષ ના કહી શકાય. ખેડૂતોના નામે રાજનીતિ હવે થઈ રહી છે અને રાજનીતિ એ રીતે થઈ રહી છે કે એક તરફ આમ આદમી પાર્ટી આવી ગઈ મેદાનમાં, બીજી તરફ હવે કોંગ્રેસ આવી ગઈ. કારણ કે આ કોંગ્રેસને બી એ જ ચિંતા સતાવી રહી છે કે ક્યાંક આ ખેડૂતો જો આમ આદમી પાર્ટી તરફ ઝૂકી જશે તો પછી એમની રાજનીતિ પૂરી થઈ જશે. એટલે સૌરાષ્ટ્રની અંદર જે કોંગ્રેસનું પોતાનું વર્ચસ્વ છે, કોંગ્રેસ એના ઉપર એક રાજનીતિની શરૂઆત કરી રહી છે. કોંગ્રેસ હવે બોટાદના જ હળદર ગામની અંદર હવે ખેડૂત મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. આવતીકાલે આ મહાસંમેલન કરવામાં આવશે. સવારે એ લોકો જશે ખોડલધામ. ત્યાં આગળ પાટીદારની રાજનીતિની ચર્ચા થઈ રહી છે કે એક તરફ પાટીદારની રાજનીતિ કરવામાં આવશે, બીજી તરફ સાંજે બોટાદના હળદર ગામે જશે અને ત્યાં આગળ ખેડૂત મહાસભાને સંબોધિત કરવામાં આવશે. પણ દીદી, અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બંને પાર્ટી પોતાના રાજનીતિક રોટલા શેકી રહી છે. વાસ્તવિકતા એ છે કે સરકાર સાંભળતી જ નથી. જો સરકાર નહીં સાંભળે અને સરકાર ખરેખર ખેડૂતોને મદદ નહીં કરે તો ગમે તેટલા રાજનીતિક રોટલા શેકવામાં આવે તો સ્થિતિ એવી થશે કે રાજુ કરપડા ત્યાં હળદર પહોંચી તો ગયા, સાબિત શું થયું એનાથી? ત્યાં પહોંચ્યા એટલે શું એ સરકારનો ઈગો ક્યાંક એ લોકો ડાઉન કરવા ગયા હતા કે પોતાનો ઈગો બુસ્ટ કરવા ગયા હતા કે ના અમે પહોંચી ગયા, જોયું, અમે ખેડૂતોને સંબોધી દીધા? પણ પરિસ્થિતિ એ થઈ કે 60 થી વધારે ખેડૂતો આજે જેલની અંદર છે. બાકીના તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે કે જેઓ જેલની અંદર છે. પણ 60 થી વધારે ખેડૂતો, હવે આ ખેડૂતોને, કારણ કે વરસાદ તો સાર્વત્રિક રીતે છે, એની મદદે એની વહારે આવ્યા ખેડૂતો તો આવ્યા, પણ પરિસ્થિતિ એ છે જ્યારે તમે તમારા ઘરના જ ત્યાં હાજર ન હોય અને ખેતીને લઈને કે બીજા એમના પાકને લઈને કોઈ નિર્ણય કરવાનો હોય ત્યારે ખેડૂતો જેલની અંદર છે. આ એક સૌથી મોટી વાત છે અને આ ખેડૂતોને હજી સુધી જામીન પણ નથી મળ્યા. એટલે એ લોકોને જામીન ક્યારે મળશે એ એક સૌથી મોટો અહીંયા સવાલ છે. અને બીજી વાત એ છે કે એ જ હળદર ગામમાં જઈને કોંગ્રેસ હવે સંમેલન કરી રહી છે. સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસને જો પરમિશન આપે તો આમ આદમી પાર્ટી જો ત્યાં આગળ ખેડૂત મહાપંચાયત કરવાની વાત કરતી હતી તો કેમ ત્યાં આગળ પરમિશન ન આપવામાં આવી? કારણ કે પરમિશન માટે પ્રોસેસ તો થઈ જ હતી અને ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ગયા હતા. તો સવાલ એ બી છે કે આમ આદમી પાર્ટીને કેમ એના માટે પરમિશન ન આપવામાં આવી? ને જો કોંગ્રેસ આવતીકાલે વિધાઉટ પરમિશન ત્યાં જઈ રહી છે તો આ વિધાઉટ પરમિશનનું પરિણામ શું આવશે? શું આપણે આમ આદમી પાર્ટીમાં નથી જોયું? ત્યાં આગળ લાઠીચાર્જ થયો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને ઘણું બધું એવું થયું કે જ્યાં આગળ ખેડૂતોના હાથ પગ તૂટી ગયા. એટલે ફરીથી એની એ જ વસ્તુ રિપીટ કરવા માટે કોંગ્રેસ જઈ રહી છે. એ સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે. અને સાથે સાથે પાટીદારોની રાજનીતિ જે છે એ હવે કોંગ્રેસ કરવા જઈ રહી છે. કારણ કે કોંગ્રેસને 2017 કદાચ યાદ આવતું હશે. આમ તો ખામ થિયરી જોવા જઈએ તો ખામ થિયરી જ્યારે માધવસિંહ સોલંકીએ લાગુ કરી ત્યારે સૌથી વધારે સીટ સાથે કોંગ્રેસ જીતી હતી અને એ કોંગ્રેસની કદાચ એ છેલ્લી જીત હતી. એ પછી કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી. એ હતી 149 સીટ સાથે કોંગ્રેસ સત્તામાં આવી હતી માધવસિંહ સોલંકી વખતે. અને ત્યારથી કોંગ્રેસ જે છે સત્તાથી વિમુખ છે. પાટીદાર આંદોલન થયું 2017ની અંદર જ્યારે ઇલેક્શન આવ્યું અને 2017ના ઇલેક્શનમાં પાટીદારના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરી લીધું હતું. રાહુલ ગાંધી સાથે મીટિંગ કરી હતી. અલ્પેશ ઠાકોરે જોઈન કરી લીધું હતું. જિગ્નેશ મેવાણી જે છે એમને જોઈન કરી લીધું હતું. કારણ કે ત્યારે 3 મુખ્ય આંદોલનો ચાલી રહ્યા હતા. પાટીદાર આંદોલન હતું, ઓબીસી આંદોલન હતું અને એક તરફ દલિત આંદોલન હતું. અને તેવામાં 2017ની જો ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદારો મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. પણ અલ્ટિમેટલી થાય છે શું કે પાટીદારો આજે પણ એ ભલે બહારથી કોંગ્રેસને સપોર્ટ કરતા હોય પણ ઇનર વે જોવા જઈએ તો એ
ક્યાંક ને ક્યાંક આમ કહેવાય ને કે અંદર જઈ અને વોટ જ્યારે આપવાનો આવે ત્યારે ભાજપને જ વોટ આપે છે, અને એ વસ્તુ ક્યાંક કોંગ્રેસે પણ જોઈ લીધી છે. એટલે કોંગ્રેસ માટે અત્યારે સવાલ એ છે કે ત્યાં જાય છે ખરા ખોડલધામ, પણ કેટલા પાટીદારો ટર્ન થશે એ સૌથી મોટો સવાલ છે. અને આ પાટીદારોની રાજનીતિમાં જયેશ રાદડિયા કદાચ બની શકે કે કોંગ્રેસને એ પણ યાદ આવતું હોય કે વિઠ્ઠલ રાદડિયા એક સમયે કોંગ્રેસમાં હતા ત્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો હતો, અને પછી વિઠ્ઠલ રાદડિયાએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરીને અત્યારે ફરીથી જયેશ રાદડિયાને હાશિયામાં મૂકી દેવામાં આવ્યા છે. તો તેવામાં ક્યાંક જયેશ રાદડિયા બી પોતાનું, જેને કહી શકાય ને કે મંત્રીપદ ન મળવાથી પોતાનો આક્રોશ અલગ દિશામાં ઠાલવી રહ્યા છે. પણ દરેક વ્યક્તિ સમયની રાહ જોઈને બેઠું છે. ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને કોંગ્રેસ માટે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં દરેક નેતા પોતાના સમયની રાહ જોઈ રહ્યું છે કે 27 સુધી અમે રાહ જોઈ લઈએ, જાન્યુઆરી 27 સુધી જો કંઈ કરવું હશે તો ત્યારે વિચારીશું. અત્યારે હજી સમય નથી થયો કે કોંગ્રેસને ખુલીને સપોર્ટ કરવામાં. કોંગ્રેસ પણ એ રાહ જોઈને બેઠી છે કે 27માં ભાજપના જે નારાજ નેતાઓ છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, પોતાની રાજનીતિ જ્યારે હાશિયામાં આવી ગઈ છે, ત્યારે આ જ બધા નેતાઓ પાછા આવશે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ હવે એ જ આશાએ દાણા ઉગાડી રહી છે. ખેડૂતો પોતે આશાએ આમ દાણા, જેને કહેવાય ને વાવણી કરે ને, એ વાવણી કરતા હોય છે, એવી જ રીતે કોંગ્રેસ પણ એ જ આશાએ વાવણી કરી રહી છે. જોઈએ એનું પરિણામ કેટલું આવશે. પણ અહીંયા સ્પષ્ટ વાત છે કે હવે ગુજરાતની અંદર પહેલા એવું કહેવાતું હતું કે બે પક્ષ જ ચૂંટણી લડે, એક ભાજપ હોય અને એક કોંગ્રેસ હોય. આ વખતે હવે જે 2022ની ચૂંટણી થઈ એનું પરિણામ, એમાં આપણે ત્રિપાંખીયો જંગ જોઈ લીધો છે. એટલે હવે પછીની જે ચૂંટણી થશે એમાં પણ કદાચ આપણને ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે, કારણ કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને એકબીજા સાથે ગઠબંધન કરશે કે નહીં એ હજી એક સૌથી મોટો સવાલ છે. પણ એટલું ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીમાં જે પ્રમુખ 4 કે 5 ચહેરા છે એ સિવાય જો લોકોની વાત કરવામાં આવે તો ગુજરાતીઓને કેજરીવાલ પસંદ નથી. ગુજરાતીઓ ક્યારેય કેજરીવાલના ચહેરાઓના આધાર ઉપર વોટ નહીં આપે. એના માટે એના સ્થાનિક ચહેરાઓ મહત્વ રાખે છે. એટલે એ પણ જોવાનું દિલચસ્પ રહેશે કે આ રાજનીતિ જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે એમાંથી કોણ એક પ્રમુખ વિપક્ષીય પાર્ટી તરીકે આવે છે અને કોણ વધારે સારું પરફોર્મન્સ આપે છે. અલ્ટિમેટલી ફાયદો તો જનતાને જ થશે જો ખેડૂતોના નામે કોંગ્રેસ પણ રાજનીતિ કરે ને આમ આદમી પાર્ટી પણ રાજનીતિ કરે, પણ એનું પરિણામ આવે અને ખરેખર એનું પરિણામ ખેડૂતોના હિતમાં આવે તો ચોક્કસથી અહીંયા આગળ ખેડૂતોને જ ફાયદો થશે. એટલે કોંગ્રેસનું અત્યારે ખેડૂત જેવું છે કે દાણા નાખી દીધા, વાવણી થઈ ગઈ છે, હવે રાહ જોવે છે કે સારો પાક આવે. પણ ક્યાંક સમય મુજબ જે રીતે કુદરત થપાટ મારે છે, રીતે ભાજપ કે આમ આદમી પાર્ટી ન મારે અને છીનવીને ના લઈ જાય કે માવઠા રૂપી કે અતિવૃષ્ટિ રૂપી કોઈને. બિલકુલ. અને ક્યારેક એવું પણ પડે કે સુખા એટલે દુષ્કાળ જેવી સ્થિતિ પણ ન થઈ જાય, એ પણ એક સૌથી મોટી વાત છે અહીંયા આગળ. દીદી, વાત કરી લઈએ ચૈતર વસાવાની, કારણ કે આજે ચૈતર વસાવા એક તરફ આમ જોવા જઈએ તો ખૂબ સારી વાત કહેવાય કે ત્યાંના આદિવાસીના હક માટે જે 3 લોકો હતા, જે દિવાલ પડી ગઈ ગરુડેશ્વરની અંદર, અને આ 3 લોકોના જે મૃત્યુ થયા, 3 આદિવાસી કામદારોના, એ મૃત્યુ બાદ 3 પાર્ટી મેદાનમાં આવી. ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, બીજેપીના દર્શના દેશમુખ અને કોંગ્રેસના નેતાઓ, આ 3 જણા જે છે એ હવે મેદાનમાં આવ્યા અને આદિવાસીઓના હક માટે થઈ અને લડાઈ કરી. આ લડાઈની અંદર દીદી આમ તો જોવા જઈએ તો જે રીતે આદિવાસી નેતાઓ એક સાથે આવ્યા છે અને આ ખૂબ સારી વાત કહી શકાય, પણ આની પાછળની રાજનીતિને પણ સમજવા જેવી છે. આની પાછળની રાજનીતિ એ કહી રહી છે કે આ આદિવાસી જે વ્યક્તિના રિલેટિવ્સ હતા એ લોકોને આજે ચૈતર વસાવા ત્યાં આગળ પહોંચ્યા હતા. સૌથી પહેલા તો ગરુડેશ્વરના જે અધિકારી સાથે ચૈતર વસાવાએ બબાલ કરી અને એ પછી દર્શના દેશમુખ અને અન્ય નેતાઓ બધા જ એક સાથે ચેર ઉપર બેસેલા આપણને દેખાયા, કારણ કે એની પાછળની રાજનીતિ પણ કંઈક અલગ છે. અને એ રાજનીતિ એ રીતે અલગ છે કે 31મી ઓક્ટોબરે આમ તો આદિવાસીની ચિંતા 3 નેતાને થઈ રહી છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીજેપી, ખૂબ સારી વાત છે. પણ અહીંયા આગળ રાજનીતિની ચિંતા કરતાં પણ ચિંતા સૌથી વધારે એ થઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. એ ચિંતા દર્શના દેશમુખને સૌથી વધારે હશે, કારણ કે દર્શના દેશમુખ એ ભારતીય જનતા પાર્ટીના ત્યાંના ધારાસભ્ય છે. 31મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી આવે એ પહેલા જો આ મુદ્દો ત્યાં ચાલુ ને ચાલુ રહ્યો તો ક્યાંક
ભારતીય જનતા પાર્ટીને પ્રધાનમંત્રીની સામે નીચું જોવાનું આવે. એટલે પ્રધાનમંત્રી આવે એટલે સવાલ જવાબ તો કરે જ. પ્રધાનમંત્રીનું ગૃહ રાજ્ય છે આ, અને ગૃહ રાજ્યની અંદર જ્યારે પ્રધાનમંત્રીનો કોઈ વિરોધ કરે કે કંઈ એવું થાય તો એ વધારે નેશનલી ઇન્ટરનેશનલી એના ન્યૂઝ બનશે. અને એ પહેલા આખા મુદ્દાને ક્યાંક શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સૌથી પહેલા તો ચૈતર વસાવાજી જ્યારે ત્યાં પહોંચ્યા હતા ગરુડેશ્વર, અને જે અધિકારી સાથે માથાકૂટ કરી હતી તેના દ્રશ્ય જોઈ લઈએ. જવાબદાર વ્યક્તિ કોણ છે? સીઓ ને બોલાવો, એમડી ને બોલાવો. ક્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે. બોલાવો. હા, અમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે. બોલાવો. જવાબદાર કોણ છે? બોલાવો. એ તો આ 31 તારીખ સુધી લઈને બેસીશું. હા, તમારી એકતા પરેડને લીધે અમારા લોકોએ જીવો આપવાના છે. રાત ને દિવસે કામ કરાવી. બોલાવો. જવાબદાર વ્યક્તિને બોલાવો. હા, પરિવારવાળા નાના છોકરાઓ, કેટલીક છોકરાઓ મરી ગયા છે. પોલીસને આગળ કરીને બધી જમીનો છીનવી લીધી. અમારા લોકો મરી જાય ત્યારે કોણ છે જવાબદાર? બોલાવો. સીઓ એને બોલાવો, એમડી ને બોલાવો. જવાબદાર વ્યક્તિ એને જોઈએ. કીધું પછી બધું બંધ કરાવીશું. કોણ છે? ડીવાયએસપી તમે છો કે? આ બોલાવી લો. સીઓ ને એમને બોલાવો. કોણ છે કોન્ટ્રાક્ટર? એને બી બોલાવો. આ પરિવારની જવાબદારી કોણ લેવાનું છે એને બોલાવો. અમારા લોકોનો જીવ કઈ 5 લાખ રૂપિયામાં નથી કે તમે 5 લાખ રૂપિયા આપીને વાત બતાવવાની વાત કરો. જવાબદારી, પરિવારની જવાબદારી કોણ લેવાનું છે? બોલાવો. પછી આગળ બધું ચલાવજો. તમારે જે તાઇફાઓ કરવાના હોય કરો, અમને કોઈ વાંધો નથી. તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો. અમારા લોકોના જીવ ગયા છે, જવાબદાર કોણ લેવા? કોણ જવાબદારી લેશે? પરિવારની જવાબદારી લઈ લો. ચાલો લખી આપો. કોણ લખી આપે છે? ડીવાયએસપી સાહેબ બોલાવો. જવાબદાર અધિકારીને બોલાવો. પરિવારની જવાબદારી તો લેવી પડશે ને. દસ વાગે અમે ફોન કરાવવા ગયા કામ તો આ ઘટના બનતી જ ના. કામ બંધ નહીં કર્યું. ત્યારે અમારી જમીન ઉપર અમે આ મેન સાહેબ આ છે. ડીવાયએસપી સાહેબ જવાબદાર અધિકારીને બોલાવો. સીઓ હોય તો સીઓ, એમડી સાહેબ હોય તો એમડી સાહેબ, અને આ ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે. હા, લેખિતમાં અમને આપો. આપ પૂછી લો એમને. પહેલા તો માનવ વધની ફરિયાદ દાખલ કરો. જે પણ કોન્ટ્રાક્ટર, હા, એની કોપી આપી દો અમને. એટલે પરિવારને ચૌધરી જાય પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો છે? હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે ને. જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના, ચાલો આકસ્મિક ઘટના બની હશે કે જે બી હશે, માનવતાની રાહે વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી. કઈ રીતના સપોર્ટ આપો છો? ના, એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો? અમને કેમ? અમને ખબર પડેલો પણ કઈ રીતના વાત કરેલી છે કેમ અમને લેખિતમાં આપો એટલે ખબર પડે. એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો, કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો, કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો અમને. એક બાજુ તો આ અબજોના કરોડોના પ્રોજેક્ટો ચાલે છે, બરાબર છે. એ જમીનો કઈ એમને એમ નથી, બધી આદિવાસીઓની તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરીને જ બધી છીનવી લીધી. 10 વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું. અમારા લોકોના આદિ બી કટ્યા, આજે જમીનમાં થયું છે ને એના બી કટ્યા છે, ભોજો છે. કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું? કોણે કામ ચાલુ કરાવી દીધું? હવે લીગલ પ્રોસેસ નહીં, તમારે શું કરવા? એ બધું કરવાની જરૂર છે. એટલે તમારી બધી તાઇફાઓ કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો છે કાયમ. આ કોણ છે તો? એટલે સરકારી નિયમ તો અમે કોણ છે? આ બધા કોણ છે? તમને હવામાન વિભાગ જાણ નહીં કરી કે ભાઈ વરસાદ પડવાનો છે,
કે દરમિયાન કરો કે જમીનમાં ખોદાણ ના કરો એવી નહીં તમારી કરી વળતર કેટલું આપવાના છો ડીએસપી સાહેબ? પ્રશાસન સાથે વાત કરો, કેટલું વળતર આપવાના જણાવો. એક છોકરા હતા સરવાય સાહેબ, એક છોકરા છે. આપણે માનવતાની રીતે નિરાકરણ લાવવાનું છે. હા બરાબર. તો વાત કરીને આપણે ડિસ્કસ કરીએ. બરાબર છે. અને આપણે વાત કરીને એમને આજે જ કહી દઈએ કે માફી થઈ જાય. પછી કાલે શું છે, કાલે તમે તમારી ડ્યુટી પર હશો, હું મારા કામમાં રહીશ, આ લોકો બિચારા અટવાશે. આપણે બેસીએ કહો અમને, એમના બી બે આગેવાનોને પછી કન્ફર્મ કરી લઈએ. ચોક્કસ કરી લઈએ. બે આગેવાનોને બી પરિવાર છે ને એમની સામે થવું જોઈએ જે લોકો બીજા તમે ઉભા રહો, બીજા બધા અહીંયા જ ઉભા રહો, પરિવાર વાળા ખાલી બે આગેવાનો. આપણે રોહિતભાઈ ના ઘરેથી બે જણને બોલાવી, શૈલેષભાઈ ના ઘરેથી બે એની વાત કરીએ છીએ. બે આગેવાનો બોલાવી, આપણે એની વાત તમે નવા પ્રોજેક્ટો બનાવો આદિવાસીની તૈયારી આ કઈ નહીં આપણાઈ આ લોકો આપણે બીજા થોડા સાઈડ પર રહેજો. શૈલેષભાઈ નો છોકરો બીજા ખાલી થોડીક વાર અહીંયા બેસજો. અમે આ વહીવટી તંત્રમાં આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ. આપણે બધા ભેગા થયા છે તો એનું યોગ્ય નિરાકરણ આવે, એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારા બે વડીલો રહેશે. બીજા શાંતિથી અહીંયા બેસો, વાતનું નિરાકરણ બેસો. બીજા શાંતિથી બેસો. બીજા બહાર બેસો. બધા પરિવારમાં મોટા રૂમમાં આગેવાનો એટલે આવો. થઈ અને હવે જે એમના જે પરિવારજનોને જે વળતરની વાત છે એને લઈને શું ચર્ચાઓ થઈ છે તંત્રને એજન્સી સાથે? 30 અને 31 તારીખે રાષ્ટ્રીય એકતા દિવસનો અહીંયા કાર્યક્રમ છે અને ત્યારે PM નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે. ત્યારે ગતરોજ આ વિસ્તારના અંકટેશ્વર ગામના રોહિતભાઈ, શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા ત્યારે એજન્સીએ કોઈ પણ જાતની સેફટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે ત્યાં ભેકળ ખસી પડવાથી એ લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે. ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવરટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે
વગર સેફટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે. એમના પરિવારજનો બધા દુઃખી છે, ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે. અને સાથે સાથે એસઓયુ સત્તામંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એકને એક દીકરાનું મૃત્યુ થયું છે, એમના પરિવારનું કમાનારું બીજું કોઈ ના હોય, તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે. ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે, ગ્રાહ્ય રાખી છે. એજન્સી અને એસઓયુ સત્તામંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે, માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે. અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાઇબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું. હાલમાં જે તંત્ર અને જે એજન્સી સાથે વાટાઘાટ થઈ જેમાં કેટલી રકમ આપવાનું પરિવાર દીઠ નક્કી થઈ છે? હમણાં અહીં નાદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા, અમે હતા, સાથે રણજીતભાઈ, એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે, વિક્રમભાઈ છે, નિરંજનભાઈ છે, બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી. નાના નાના બાળકો છે, એમને કમાનારા કોઈ નથી, યુવાન એકને એક દીકરાઓના મૃત્યુ થયા છે, ત્યારે ત્રણેય પરિવારો આજે નિરાધાર બની ગયા છે. ત્યારે અમે બધાએ વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો. ત્યારે એજન્સીએ એક એક પરિવારને 50-50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે. અને સરકારના ધારાધોરણો મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું. સર, જે એજન્સીની જે બેદરકારી છે તેને લઈને જે એફઆઈઆરની વાત હતી તેમાં શું થયું છે? એફઆઈઆર નોંધાઈ છે કે બાકી છે? અમે સાંજે જ બધા આગેવાનોના સંકલનથી લીગલી પ્રોસેસ પણ કરાવી છે, એફઆઈઆર પણ કરાવી છે. અને એમાં માનવવધ જેવા ગંભીર કલમોની એફઆઈઆર કરાવી છે. ત્યારે એમાં પણ કાયદેસરની કાર્યવાહી થશે. અને આવનારા દિવસોમાં એમની જે પણ બેદરકારીના લીધે બનાવ બન્યો છે જે દુઃખદ છે, અને બેદરકારી બદલ એમને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની એફઆઈઆર નોંધાઈ ગયેલી છે. આ પ્રોજેક્ટ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીં આસપાસમાં ચાલે છે, ત્યાં પણ આની બેદરકારી જોવામાં આવે છે. તો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ના સર્જાય તેના માટે તંત્રને તમે શું માંગણી કરી? તમે છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં જે લોકોના નામે જમીનો છે એ જમીનો પણ છીનવાઈ રહી છે. એમને પણ વિસ્થાપિત કરવામાં આવે છે. 6 ગામના લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવે છે. હવે 30 અને 31 તારીખે અહીંયા એકતા પરેડનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે, પીએમ મોદી આવવાના છે. ત્યારે આ વિસ્તારના તમામ લોકોને હવે 3 દિવસથી આ લોકોની હેરાનગતિ પણ ચાલુ થઈ ગયેલી છે. ત્યારે 10 વર્ષ પહેલા અને હમણાંના સમયના જે પણ જમીનો બધી છીનવાઈ છે એ લોકો પણ ઘણા દુઃખી છે. અને હમણાં તાબડતોડ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે. અમારે અહીંયા રોડ બનાવવા અંકલેશ્વર જવા માટેના રોડ નથી, અહીંયા જુનારાજ જવા માટેના રોડ નથી. ત્યાં અમારે મંજૂરી માટે જંગલ ખાતું કહે છે કે અમારી મંજૂરી તમને મળી નથી ને રસ્તા અટકાવે છે. અને અહીંયા તાબડતોડ રાતોરાત બધા પ્રોજેક્ટો મંજૂર થાય છે. એટલે જે પણ અમારા આદિવાસી લોકો સાથે હેરાનગતિ થાય છે એ અમે ખૂબ જ ધ્યાનથી જોઈ રહેલા છે. અને જે દિવસે આદિવાસી સમાજ આ બાબતે બધાને જાગૃત કરીશું અને આદિવાસી સમાજને એક કરીને આવનારા દિવસોમાં અમારે સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું. અગાઉ સર આપણે વાત કરી હતી કે જ્યારે વડાપ્રધાન શ્રી કેવડિયા આવવાના છે ત્યારે તેમને મળીને રજૂઆત કરવા માટે જવાનો છો, તેને લઈને શું કહેશો? અમે એસઓયુ સત્તામંડળ અને જિલ્લા વહીવટી તંત્રને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા આવે છે ત્યારે અમે મળવાનો સમય માંગ્યો છે, પણ એમના તરફથી હજુ આમંત્રણ પત્રિકા કે કોઈ પણ પ્રકારનો જવાબ અમને મળ્યો નથી. 30 તારીખે આવવાના છે. અગર અમને મળવાનો સમય મળશે તો આ વિસ્તારના તમામ સમસ્યાઓથી અમે વડાપ્રધાનશ્રીને વાકેફ કરીશું. કેવી રીતે ગુજરી ગયા અને શું બાહેધરી આપવામાં આવી છે? અમારો છોકરો કામ પર ગયેલો તે કામ પર દિવાલ ઢોળી ગયો ના મોટું પાનું શૈલેષ. કેટલા વાગે કામ પર ગયો હતો અને કઈ જગ્યાએ કામ પર ગયો હતો અને કેવી રીતે એને બોલાવતા હતા લોકો કામ પર? તમે કઈ જગ્યાએ કામ પર ગયો હતો? એકતા નવસરી નર્મદા ઘાટ આરતી. શું થયું હતું એની સાથે? શું થયું હતું એવું કઈ ખબર પડી હતી તમને? ના નહીં ખબર. અમે તો ઘેર હતા. કેવી રીતે એનું મૃત્યુ થઈ ગયું છે? દિવાલ પડી ગઈ. કેટલી મજૂરી આપતા હતા રોજ? આવી અમને નહીં ખબર. દાદા, અત્યારે બધા નેતાઓ સાથે બેઠક થઈ, અધિકારીઓ સાથે બેઠક થઈ, શું નક્કી થયું છે અને તમને એ જે નક્કી થયું છે તેનાથી તમે શું કહેશો એ બાબતે? નક્કી થઈ ગયું છે 50 લાખ આપવા. ચાલો તમારું. કનુભાઈ કહેશું.
આ દ્રશ્ય આપણે જોઈ લીધા કે ચૈતર વસાવા કઈ રીતે અધિકારીઓ સાથે આમ તો ઝઘડો કરી રહ્યા છે, અધિકારની વાત કરી રહ્યા છે, આદિવાસીના અધિકારની વાત કરી રહ્યા છે. ને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો 5 લાખ રૂપિયા સરકારી સહાય આપવામાં આવે છે. પણ આ કેસની અંદર જ્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી ત્રણેય ભેગા થઈ ગયા તો આદિવાસીઓના પરિવારને 50 લાખ આપવામાં આવ્યા. એટલે 3 જે કામદાર, જે મજૂર હતા તેમના મૃત્યુ થયા તો પર વ્યક્તિ તરીકે 50 લાખ રૂપિયાની સહાય જે છે તે આપવાનું અત્યારે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આમ તો અમે આશા રાખીએ કે પ્રધાનમંત્રી આવે એ પહેલા જ આ પરિવારને એમના 50 લાખ રૂપિયા જે સરકારી સહાય જે છે તે સહાય મળી જાય, કારણ કે કદાચ પ્રધાનમંત્રી જતા રહેશે 31મી ઓક્ટોબરે એકતા પરેડ અટેન્ડ કરીને, તો પછી આ જે આદિવાસી વ્યક્તિ છે એમને પોતાના એ પૈસા માટે પણ સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે. એટલે આશા રાખીએ કે 31 ઓક્ટોબર પહેલા જ તેમને સહાય મળી જાય. પણ રિદ્ધિ, આખા મામલાની અંદર આ વખતે પહેલીવાર એવું થયું કે માનવ વધનો ગુનો જે છે તે દાખલ કરવા માટેના અધિકારીઓએ કીધું કે અધિકારીઓએ એવું પ્રોમિસ કર્યું છે કે અમે માનવ વધ જે છે તેની કલમ લગાડીશું. કારણ કે અત્યાર સુધી કેવું થાય છે કે ભેખડ ધસી જાય છે કે અન્ય કોઈ ઘટના બને છે ત્યારે એની અંદર માનવ વધનો ગુનો નથી દાખલ થતો, એ અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ થાય છે. તો પહેલી વખતે માનવ વધનો ગુનો જે છે તે દાખલ કરવાની વાત કરવામાં આવી છે. અહીંયા આગળ બધા જ નેતાઓ ઝઘડ્યા છે અધિકારીઓ સાથે, કારણ કે પહેલીવાર ભારતીય જનતા પાર્ટી પણ આટલું ખુલીને આદિવાસીઓના અધિકાર માટે બોલ્યું છે. કદાચ જો દર્શનાબેનને એ અહેસાસ પહેલા થઈ ગયો હોત તો આવા ઘણા બધા કેસીસ આદિવાસી વિસ્તારની અંદર થયા છે, એ લોકોને પણ ન્યાય મળી શક્યો હોત, એ લોકોને પણ સારી સહાય મળી શકી હોત, એ લોકોના જે પરિવારવાળા વ્યક્તિ છે એમને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જ્યાં આગળ દિવસના હજારો લોકો આવે છે ત્યાં આગળ ટુરિસ્ટ તરીકે, ત્યાં તેમને નોકરી મળી શકી હોત. એટલે પહેલીવાર જ્યારે આ ત્રણેય નેતા ભેગા થયા તો આદિવાસીને પોતાનો હક મળ્યો, પોતાનો અધિકાર મળ્યો. એટલે આજની આ ખબર વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે કે જો ખરેખર નેતાઓ પોતાની પાર્ટીને છોડીને કોકના વ્યક્તિના અધિકાર માટે, હક માટે મેદાનમાં આવે તો શું નથી કરી શકતા, એ અહીંયા સવાલ છે. પણ ખેર, દરેકને પોતાની રાજનીતિ કરવી છે અને અહીંયા પણ પોતે રાજનીતિ જ કરે છે, કારણ કે દર્શનાબેનને ખબર છે કે જો આ મુદ્દો ચાલુ રહેશે અને પ્રધાનમંત્રી આવશે તો ક્યાંક એમનો વિરોધ કરવામાં આવશે. ચૈતર વસાવાને પણ એવું જ છે કે પ્રધાનમંત્રી આવે છે એ પહેલા પોતાની જે વાત છે એને મનાવી લેવામાં અહીંયા આવે, અને કદાચ એ જે આદિવાસી વિસ્તારની અંદર એવું થઈ શકે કે ચૈતર વસાવા જે રીતે વિરોધ કરી રહ્યા છે એ વિરોધ પણ હવે ધીરે ધીરે શાંત થઈ જાય અને કોંગ્રેસ જે છે એ પોતાની અલગ રાજનીતિ કરી રહી છે. એટલે જે રીતે આ આખી વાત સામે આવી, એટલે કદાચ અમે તો લોકોને એવું જ કહીશું અને ખાસ કરીને નેતાઓને એવું કહીશું કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમે બધા જ ભેગા થશો તો કદાચ તમારી જ જનતાનું સારું થશે અને જનતાને પોતાના હક, અધિકાર અહીંયા મળી શકશે. આપ શું માનો છો અમારા આ રિપોર્ટને લઈને? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.